તો સુરતમાં પૂરની સ્થિતિ છે અને આ પૂરની સ્થિતિ વચ્ચે એક્શનમાં છે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી। ભટારના આઝાદ નગર અને આંબેડકર નગરમાંથી પાણી ઓસર્યા છે। અસરગ્રસ્ત લોકોને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા સહાય વિતરણ કરવામાં આવી રહી છે। આંબેડકર નગર વિસ્તારના ખાડીપુરમાં સંપૂર્ણ આ વિસ્તાર ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ખાડીપુરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે। ખાડીપુરના પાણી ઓસરી જતા લોકોને હવે મોટી રાહત મળી છે, પરંતુ હર્ષભાઈ સંઘવી દિવસ રાત જોયા વગર અહીંયા પૂરની સ્થિતિ વચ્ચે એક્શનમાં જોવા મળી રહ્યા છે અને ખડે પગે ત્યાં તમામ કર્મચારીઓ સાથે છે। લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે હર હંમેશ હર્ષભાઈ સંઘવી મેદાને હોય છે અને તે જ ફરીથી એક વખત આ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। જ્યારે સુરતમાં પૂરની સ્થિતિ છે, નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ અહીંયા હર્ષભાઈ સંઘવી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ભટારના આઝાદ નગર અને આંબેડકર નગરમાંથી પાણી હવે ઓસરી ગયા છે અને અસરગ્રસ્ત લોકોને હર્ષભાઈ સંઘવી દ્વારા સહાય વિતરણ કરવામાં આવી છે। આંબેડકર નગર વિસ્તાર કે જે ખાડીપુરમાં સંપૂર્ણ ગરકાવ હતો, પરંતુ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। ખાડીપુરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા। ખાડીપુરના પાણી હવે ઓસરી જતા લોકોને મોટી રાહત મળી છે। તો આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હર્ષભાઈ સંઘવી કે જે સતત ખડે પગે છે, તમામ લોકો જે પ્રભાવિત થઈ ગયા છે તેના મદદે તેઓ છે અને ખાડીપુરના કારણે લોકો પ્રભાવિત થયા હતા, પરંતુ હવે જરૂરમંદ તમામ શક્ય મદદો કરવામાં આવી રહી છે। સહાય વિતરણ પણ કરવામાં આવી છે અને લોકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે, તેમની આપવીતી જણાવવામાં આવી રહી છે અને લોકો સાથે ચર્ચા થઈ રહી છે। અસરગ્રસ્ત લોકોના વહારે હર્ષભાઈ સંઘવી આવ્યા છે, તેમની મદદ કરી રહ્યા છે અને દિવસ રાત જોયા વગર તેઓ સતત આ તમામ લોકો સાથે જોવા મળી રહ્યા છે। ખાડીપુરના કારણે લોકો પ્રભાવિત થયા હતા, પરંતુ હવે આ ખાડીપુરના પાણી ઓસરી રહ્યા છે અને લોકોને ધીમે ધીમે રાહત મળી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, હર્ષભાઈ સંઘવી લોકોના વહારે આવ્યા છે, મદદે આવ્યા છે, સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે અને હવે જે રીતે ખાડીપુરના પાણી પણ ઓસરી રહ્યા છે, લોકોને કેટલી રાહત મળી રહી છે? અસરગ્રસ્તો અને જે લોકોને નુકસાન થઈ ગયું તે લોકોને આર્થિક મદદરૂપ કરવા માટે રાજ્ય સરકાર પોતે આગળ આવી છે અને સતત 2 દિવસથી અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને અસરગ્રસ્તો છે તેઓને રજૂઆત અને કરવામાં આવી મુખ્યમંત્રી આજે બીજા દિવસે સુરતના ભટાર આઝાદ નગર ખાતે આવેલા આંબેડકર નગરમાં પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે જે અસરગ્રસ્તો છે તેમને સામાયિક રીતે તેઓના મરણગ્રસ્તો છે તે હાલ ચૂકવવા માટે આવી છે। મહત્વની વાત છે કે આ સુરતનો ભટાર આઝાદ નગર વિસ્તાર પણ જે 3 દિવસ સુધી ખાડીપુરના પાણીમાં ગરકાવ હતો, અહીં કમરથી જે પાણી ભરાયા હતા અને તેના કારણે અનેક લોકોને વારંવાર સામનો કરવો પડ્યો હતો। લોકોની ઘર વિક્રીનો સામાન હોય, વાહન હોય કે પછી દુકાનોમાં રહેતો સામાન હોય, પાણીમાં ગરકાવ થઈ જતા અનેક લોકોએ નુકસાનનો સામનો કરવાનો કારણ ત્યારે આવા વેપારીઓ હોય કે પછી સામાન્ય નાગરિકોએ થયેલા વ્યવસાયની ભરપાઈ કરવા માટે સરકાર તરફથી જે રાહત જાહેર કરવામાં આવી છે તે રાહત નિર્ધારિત કરવામાં આવી છે। રાજ્યપાલ આ પ્રમાણે 10 ઝોન છે હાલ અસરગ્રસ્તોને સુધરી રહ્યા છે। કુલ 6,500 બીજા 868 રૂપિયાની સહાય છે તે
કરવામાં આવે છે. 800 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીની જ્યારે ગેસ રેટ છે તે ચૂકવવામાં આવી રહી છે, ત્યારે લોકોએ મહદઅંશે રાહતો અનુભવી છે, પરંતુ કેટલાક લોકોને આ રાહત છે તે પેટ્રોલનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ શકે છતાં પણ આવા લોકોને સરકાર આર્થિક રીતે મદદ કરવા માટે ખાતરી પણ છે તે આપવામાં આવી છે. પ્રમાણે હાઈ લેવલની મીટિંગ મોડી રાત્રે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરી હતી, જેમાં પાલિકા કમિશનર, શહેર પોલીસ વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર તેમજ અગ્ર સચિવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરી હતી. આ બેઠકની અંદર મહત્વની એ સૂચનાઓ છે તે નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અલગ અલગ બંગાળ અને પર્વતમાળા વિસ્તારમાં અટકવતી રાત્રિના 2 વાગ્યાના સમય દરમિયાન ફરી મુલાકાત કરવામાં આવી હતી. અધિકાંશ અસરગ્રસ્ત મકાનો છે મુલાકાત લઈ અને આ સ્થિતિએ તેઓ પોતાની રજૂઆત સુધી રાજ્ય સમિતિ કરી રહ્યા છે, પણ જય સંઘી વાર્તાલાપ કરી રહ્યા છે તે પણ સાંભળવાનું જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આંબેડકર વિસ્તાર કે જે ખાડીપુરમાં અસરગ્રસ્ત થયો હતો, તમામ લોકો પ્રભાવિત થયા હતા, પરંતુ હવે હર્ષભાઈ સંઘવી તેમની મદદે આવ્યા છે અને લોકોને સહાય વિતરણ કરી રહ્યા છે. લોકોના ઘર હોય, દુકાન હોય, સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા, પરંતુ હવે હર્ષભાઈ સંઘવી આ તમામ અસરગ્રસ્ત લોકોને સહાય વિતરણ કરી રહ્યા છે. આંબેડકર વિસ્તાર ખાડીના પૂરના કારણે પાણીમાં ગરકાવ થયો. લોકોના ઘર હોય, દુકાન હોય, તમામ જગ્યાએ પાણીને પાણી થઈ ગયા હતા, પરંતુ હવે હર્ષભાઈ સંઘવી લોકોના મદદે આવ્યા છે અને ગઈકાલ રાત્રે પણ તેઓ નિરીક્ષણ માટે નીકળ્યા હતા, જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં પણ તેઓ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. શક્ય તમામ મદદ અત્યારે કરવામાં આવી રહી છે. ખાડીપુરના કારણે જે રીતે લોકો પ્રભાવિત થયા છે અને તેઓ તમામ પ્રભાવિત લોકોને હર્ષભાઈ સંઘવી મળી રહ્યા છે, પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ભટાર આંબેડકર નગર વિસ્તારમાં હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાન અંગેની માહિતી તેમણે મેળવી છે. વિસ્તારના ઘર, દુકાનમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવાની પણ ખાતરી આપી છે. सर्वे होके सभी लोगों को घर दीठ 6800 रुपए की सहाय दी जाएगी और सबके घर पे सर्वे चालू है. 1800 से 2000 घर जो है अपने यहाँ के, वो सबके घर घर तक कवर पहुंचेंगे. ठीक है, कल सुबह अरे भाई बात कर रहा हूँ ना, सबके घर घर तक जो आ रहे हैं, आप आपके डॉक्यूमेंट और जो कोई मांग रहे वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा. और कोई भी तकलीफ हो तो कल सुबह में वापस आने वाला हूँ यहाँ पे मिलूंगा. जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है. ठीक है, कोई चिंता मत करना. लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है. तो घर घर में आ रहे हैं तो आप मदद करना. जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए, वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए. और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को. सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए. और घर घर में अभी आ रहे लोग, तो आप घर पे रह के सबको सर्वे में मदद करिए और जल्दी से आपका काम पूर्ण करवाइए. ठीक है, और मैं भी आ रहा हूँ 2-3 गलियों में. चलिए. તો જે લોકો પ્રભાવિત થયા છે, ઘરદીઠ 6800 રૂપિયાની સહાય જે છે તે વિતરણ કરવામાં આવશે. લગભગ 1800 જેટલા ઘર છે અને તમામ લોકોને હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે આધાર કાર્ડ અને જરૂરી જે વિગતો છે, ડોક્યુમેન્ટ્સ છે તે આપવાના છે. તમામ લોકોને સહાય આપવામાં આવશે. એક ઘર દીઠ 6800 રૂપિયાની સહાય વિતરણ કરવામાં આવશે. લગભગ 1800 જેટલા અહીંયા ઘર છે. તમામ ઘર દીઠ લોકોને સહાય મળશે, તમામને સહાય મળશે. ચિંતા કરવાની જરૂર નથી
તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે। સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે એક્શન મોડમાં હર્ષભાઈ સંઘવી જોવા મળી રહ્યા છે અને તેમણે એમ પણ કહ્યું છે કે આવતીકાલે પણ હું આ જ વિસ્તારમાં આવીશ અને લોકોને પૂછીશ, જે લોકોને સહાય નથી મળી રહી તેઓ સીધા જ મારો સંપર્ક કરી શકે છે, મને કહી શકે છે, કેમ કે અત્યારે જે ખાડીપુરના પાણીના કારણે આંબેડકર નગર વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થઈ ગયો છે। અનેક લોકોના ઘર, દુકાનમાં પાણી ઘૂસી જતા હાલાકીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે અને આવી પરિસ્થિતિમાં હર્ષભાઈ સંઘવી ખડે પગે છે। તમામ અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવાની તેમણે ખાતરી આપી છે અને હવે ઘર દીઠ આ લોકોને 6,800 રૂપિયાની સહાય આપવામાં આવશે। સરકાર તમારી સાથે છે, સ્થિતિ કાબૂમાં હોવાની વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે। ખાડીપુરના કારણે અનેક લોકો પ્રભાવિત થઈ ગયા છે અને હર્ષભાઈ સંઘવી પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને તમામ લોકોને મદદ અને તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને જે સાફ સફાઈ કરવામાં આવી રહી છે એ સાફ સફાઈ કરવામાં પણ લોકો મદદ કરે અને ચોખ્ખો વિસ્તાર રાખે તેવું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે। અસરગ્રસ્ત લોકોને હર્ષભાઈ સંઘવીએ સહાય આપી છે અને હજુ પણ લોકોને સહાય નથી મળી તેવા લોકો પણ આવતીકાલે જ્યારે ટીમ ત્યાં પહોંચશે તેઓ જણાવી શકે છે અને તેમને પણ જરૂરી શક્ય તમામ મદદ મળશે। ખાડીપુરના પાણી હવે ઓસરી રહ્યા છે અને લોકોને પણ રાહત મળી રહી છે અને ઘરદીઠ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે।